તો જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. આપણે આવી ગયા આજે ક્રિકેટ રમવા. રવિવારે તમને ખબર જ છે, રવિવારે આપણો ક્રિકેટનો બ્લોગ આવી જાય. તો બાડો પાજી આપણો સ્ટમ્પનું સેટ કરે અને અહીંયા આખી ગેંગ આપણી ઊભી છે. રાજકોટથી આપણા બે ખાસ સદસ્ય મારા પરમ મિત્ર આવ્યા. અહીંયા અંદર આવી જાવ. હાલો હવે તમે બે તો આવી જાવ યાર. તો બે હવે આવે અંદર. અહીંયા હું તડકો હોય ને ત્યાં બધા છાંયે ઊભા છે. જો તારા હાટું તમે દરવાજો ખોલ્યો ભાઈ. તો હવે હે ને શું હે આજનું? તો હવે બસ રમી નાખી આપણે, રમવા આવ્યા તો એવું રાખો. મારો ભાઈ, મારો બાંબો. શું હે ભાઈ, રમવાનું હે? શું જોવી? રમવાનું જોઈ ને. વાહ બાડા વાહ. હવે આપણે આ વખતે પ્રોપર હે ને સેટઅપ કરીને રમવાનું થાય. માઈકે લઈ આવ્યો અને ગિમ્બલ છે. તો હવે એક એવા એંગલમાં રાખવું જોશે કે જ્યાં હે ને બધેથી આવે. હાલે લે વિપુલિયો, આવું રમીશ તો મારી ટીમમાં નહીં લો ભાઈ. તને આપણે બધું હવે સેટઅપ કરી લઈ અને રાખી દઈ સાઈડમાં. ઓ કામે કરસ જાડી હતું. વાવ. હવે સેટઅપ કરી લઈ અને આજ તો કોમેન્ટ્રી સાથે આપણે છે ને કરવાની આખી પ્લેઇંગ. આપણા ક્રિકેટનું મને અંગ્રેજી નથી આવડતું, જોયું નાની નાની બાકાજીકી કરવું. પાછળ એક જણાને બેહાડી દઈ અને એવડું એ કોમેન્ટ્રી કરશે અને ફૂલ બાકાજીકી કરશે ક્રિકેટમાં. ચાલો તો હવે 2 ઓવર થઈ ગઈ છે. હવે આપણા સાચા બેટ્સમેન આવ્યા છે જે ટીમને આગળ વધારશે આપણી. અને રાજકોટથી આવી ગયા છે વિપુલભાઈ. બોલ નથી રોકી હેગા અને આપણે હવે પાછું ચાલુ કરી છે. અને પેલો બોલ, ઓહો 1 રન આવી ગયો છે. 4 રન આપણી ટીમના થઈ ગયા છે. બેઠો આ કેટલા છે નિકુંજભાઈ? ભાઈ ભાઈ ગુડ થ્રો બ્રો. रन आउट हो जाता अभी, लेकिन कुछ नहीं हुआ. खास खास ओह बॉल. और ऐसे ही बॉलर के साथ हम रहना चाहते हैं. सॉरी कहता है. और करण बाबा रन गणजो निकुंजभाई. ओहो अच्छा बोल नहीं को जब भाई भाई 6 અને આ ગાડીઓ આપણે પડી પછી આવ્યા રાખીએ છે. તો હા વાહ બાડા વાહ. બાડો હા, તમે નથી બરોબર બોલ્યા એટલે બે બોલી આપણે. વાહ બાડા વાહ. 2 બોલ મોઢું નાખી દીધા અને હજી 0 રન જ છે. ઓ હઈડો બેટમાં તો આવ્યો. 1 રનની પ્રાપ્તિ. ભાઈ વર્સિસ ભાઈ આવ્યા છે. હા ભાઈ વર્સિસ ભાઈ. ઓ રે દેવો થઈ ગયો. જોજો બધું તમારી ઉપર જ છે. ભાઈ ભાઈ ફિલ્ડિંગ બોલિંગ બધું ઓલ રાઉન્ડર અમારો મોઢું. અને એમને સ્ટમ્પ પડી ગયા. સ્ટમ્પ પર કાગળ નહીં કાંઈ. આગળ વધીને મારવાની કોશિશ પણ જાવે અમે ફિલ્ડિંગ કરતે હુએ अपने વિપુલ ભૈયા. તો ભાઈનો કઈ વાત નતો. આમાં કોમેન્ટ્રી કરી એટલે હિન્દી જ આવી જાય. ઓ શોટ હે 6. છેલ્લા 2 બોલમાં 10 રન મોઢું આપીને ગયો છે. 34 રન થઈ ગયા છે આપણી ટીમના. 34 રન થઈ ગયા. જો આ ભાઈ બેટિંગ કરશે તો અમારે ખાલી બેવાનું છે તો એ સૌથી વધારે સારું રહેશે. રસિકભાઈ પાછા બોલિંગ કરવા આવી ગયા હે એમની ટીમને થોડોક સપોર્ટ કરવા. અને આ પહેલો બોલ
જે મસ્તીનો ફૈરો ડાયરેક્ટ ફિલ્ડરના હાથમાં ને અને આ ડાયરેક્ટ હિટ છે તો આઉટ. હાલ હવે ઉતર જા. કાળિયા ભાઈ બેટિંગ કરવા આપણો જાય છે finisher એટલે આવે છે. હું દેવેન્દ્રભાઈ બે બેવાનું છે અહીંયા. હા હા. કેટલામાં બોલ છે રસિકભાઈ? સાચું ત્રીજો બોલજો. બોલ અને આગળ વધીને 1 રન થઈ ગયો. કેટલા રન થયા? 59 રન થઈ ગયા છે આપણી ટીમના. અને હવે ટક્કરનો મામલો આવી ગયો છે. કદાચ તો પ્લેટ જ રમશે ના, પણ શોટ મારવા માટે તૈયાર હતા ફિનિશર આપણા, પણ ના થયું ભેગું. પાંચમો બોલ. પાંચમો બોલ નાખી રહ્યા છે. ઓ પ્લેડ કર્યો છે શાંતિથી. આખરી બોલ. છેલ્લી વિકેટ. અને ફિનિશરે બેટ બદલાવ્યું છે. વાહ ભાઈ વાહ. કદાચ આ બોલ બેટમાં આવી ગયો હોત તો 6 હોત, પણ કદાચ વચ્ચે હતું. છૂટા ઘા કરે. અને આ આવી ગયા છે પંજાબથી આપણા સિંચન પાજી. હમણાં છૂટા. પાજી આવી ગયા છે પંજાબથી. પંજાબ દા પુત્ર. વાહ ભાઈ વાહ. જેવો બોલ નાખ્યો એવો જ શોટ માર્યો છે ભાઈ. વેરી ગુડ વેરી ગુડ. કેટલા? 65 રન થઈ ગયા છે. પાછો છક્કો. વેરી ગુડ વેરી ગુડ ગુડ. રવિવાર આ ભાઈ નતા ને યાર. અને વાહ ભાઈ વાહ. હેટ્રિક ભાઈ ભાઈ. 77. બચ્ચું બોલ્યો અમારો ઇંગ્લિશ. ઓ ગુડ બોલિંગ. ચોથો બોલ ડોટ બોલ આવ્યો છે. અરે રસિકને એનો 10 રન થાય તો થાય. ના ના, એમ તો રમવા વાળા છે બધાય. પાંચમો બોલ ફરીથી નાખશે આપણા ભાજી. 6 આરામથી 6. રસિકને એને ફિલ્ડિંગમાં છે ને ચેન્જીસ કરવાની જરૂર છે, પણ એ સમજતો નથી. વાઇડ. 83 रन हो गया है. અરે ઈ આપણે જામનગરમાં ઓલું છે ને, હા અહીંયા ઈ રમવા જઈએ ટીમમાં સિલેક્શન. એમ તો હાલો અરે આઉટ થા તોય રહી ગયા. કેટલા રન થયા? 85 થયા. તમારે 86 કરવાના છે. જે જીતે નહીં જમવા લઈ જા. તો હવે એને આપણે બોલિંગની વારી આવી છે. હવે બોલિંગ કરવા અમે જાહી. ગ્લાસ દેતો ભાઈ માંથી ઘા કરતો. રસિકભાઈ કમેન્ટ્રી કરશે હવે. તો વિપુલભાઈ કરશે. કરશો ને? આપણે જેવી માઈક અહીંયા રાખ દે. અહીંયા માણસ પ્રમાણે દડા નાખવા નમ્ર વિનંતી. વાહ વાહ. 1 રન 1 રન. ચાર. અમારી પહેલી ઓવરમાં ત્રીજા બોલમાં ચોકો રસિકભાઈ ના હાથે. પાજી ખૂબ બિચારા સરસ. રહી ગયા. પાજી હેલ્મેટ પહેરીને રાખો. આવી રીતે અમારે આઉટ નથી થતા.
ઓ અમારા જયરાજભાઈ આવ્યા છે બોલિંગ કરવા માટે. તમારા બધા કાળુભા પેલા દડે 6. અરે 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 ટપ્યો કેચ આઉટ નથી. જયરાજભાઈ કેમ આમ કરો છો તમે? ઓકે દેવેન્દ્રભાઈ ને થોડો ક્લિયર વ્યૂ નથી આવતો. નથી આઉટ. નથી. એવું લાગે તો ટોપી કાઢ નાખવી. ખૂબ જ સરસ ભાઈ તમારે, ખૂબ જ સરસ બોલિંગ જયરાજભાઈ તમારી. વાઇડ. અરે પાજી આવું ના ચાલે યાર. પહેલો જ મેચ આપણે જીતી ગયા છીએ. હવે પાછી ટીમ પાસે હવે જોઈ કોણ જીતે. રસિકભાઈ ની ટીમ હારી ગઈ છે પહેલી જ વખતે. વિચાર કરો, બચ્ચું પહેલી વાર પટમાં આવ્યો ને ત્યાંથી જીતી ગયો. નથી બોલિંગ કરી કે નથી બેટિંગ તોય. હાલો જેવી ઈચ્છા. રસિક વર્સિસ દેવેન્દ્ર થવાનું હવે. શીખો. ઓહ વિપુલભાઈ કે એટલો બધો પૈસા વાળો હું તો એ ભોગદાન દીધો હોય આપણા ક્રિકેટમાં. શું આવ્યું? પીડાભાઈ મુજુ સિક્કો પાછો આપવો વિનંતી હો ભાઈ. હા કાઢ્યો લ્યો મમરા ભરી દીધા. એની ટીમ પડી તો એની ટીમ થઈ ગઈ. ઓકે નિકુંજ આવી ગઈ એમના આવે. આ ઓલા ભાઈ ચશ્મા વાળા ને વિપુલ વિપુલભાઈ પેલા પાછી આપણામાં બાડો એને બેટિંગ. હાલો પાછી આ સિચ્યુએશન. હવે રસિકભાઈ પાછા બોલિંગમાં આવી ગયા છે. રસિકભાઈ એક સેકન્ડ, અમારે તમારું ઇન્ટરવ્યુ લેવું છે. એક સેકન્ડ રસિકભાઈ. હેલો. ઓલી વખતે તમારી ટીમ હારી ગઈ હતી, આ વખતે તમારી શું સ્ટ્રેટેજી રહેશે? નવી ટ્રાય કરશું. એવું છે. આજે લાસ્ટમાં બોલિંગ કરી નાખે, પહેલા હું બોલિંગ કરીશ. ટ્રાય છે અમારી. બોલિંગ પહેલા હું કરીશ. વિકેટ વધારી દેશે. થેન્ક યુ. વેલકમ. હા વિપુલભાઈ તમે દેખાવો. સોરી બ્રો. અને શું કેવું દેવેન્દ્રભાઈ આ વખતે તમારું કે રસિકભાઈની સ્ટ્રેટેજી શું રહેશે આ વખતે? એમને ગેમ જીતવી આ તો વખતે એ બધા એને અંદરો અંદર સામ રાડી કરશે કે ઓ હા ઓ કારો બોલાવશે એટલે રસિકભાઈ બોલ હરખા નાખવા માંડશે. જો અને આ વખતે જો રસિકભાઈને ઓ ભાઈ સાહેબ 2 બોલ 0 રન થયા, બેટમાં જ દડા નથી આવતા. આ વખતે રસિકભાઈ વાળી ટીમ જીતી તો આ બધા બહુ હોહોકાર મચાવવાના છે. અને દડો આવ્યો બેટમાં પણ નેટમાં અડી ગયો. ઓ ભાઈ સાહેબ ડાયરેક્ટ હિટ માર્યું છે અને ડાયરેક્ટ સ્ટમ્પમાં ગયું છે રસિકભાઈ ની. બહુ મસ્તીનું ડાયરેક્ટ હિટ હતું. રસિકભાઈ નો ચોથો બોલ અને બેટમાં મસ્તીનો ઓઈડો અને સિક્સ. ભાઈ વેરી ગુડ ભાઈ, વેલ ડન. જીગમ નવી જોતી હોય તો લઈ આવી દઉં. શાંતિથી પ્લેડ મારી નહીં. કરી આપણે અહીંયા સમાપ્ત. નહીં એક ઓવર હજી એક દડો બાકી હજી. ઓ અડી ગયો ઉપર અને સિંગલ લઈ લીધો હે. એટલે એક ઓવરમાં કેટલા રન થયા ભાઈ? 7 રન. એક ઓવરમાં 1 વિકેટ. ફેરવે છે અને પેલો દડો ફેરવીને નાખ્યો પણ નાકામ કોશિશ. ઓ રહી ગયો.
4 જવાની હતી પણ અહીંયા મોજુ ને રસિકભાઈ હતા 8 એટલે રન થઈ ગયા છે. હવે આપણી ગયા આવી ગયા સિંચન પાજી. સિંચન પાજી જે બેટિંગ કરે નથી આવતો. સિંચન પાજી જે આપડા બેટિંગ કરવા આવે ત્યાં માહોલ અલગ થઈ જાય અને પેલો દળ આવ્યો. ઓ આ પાજી ક્યાં કરતા તુસી? નિકુંજભાઈ બોલિંગ બહુ મસ્તી ની કરે હે ભાઈ સાહેબ. એટલે પાછો દડો આવી ગયો. ઓ पाजी आपको मशीन रिपेयर नहीं करवाना घर के जाके जल्दी. सिद्धू मूसे वाला का गाना चला दो. ओ पाजी आप सब भूल गए लगता है. कोई बात नहीं, वेल ट्राई पाजी. બેટમાં આવ્યો અને સિંગલ રનની પ્રાપ્તિ અહીંયા અને ઓવર પૂરી થઈ ગઈ એટલે પાછા પાછી સ્ટ્રાઇકમાં રહેશે. अरे पाजी ये बेट पछाड़્યું એના મોઢામાં. એક રન આવી ગયો હે અને ભાઈ વર્સિસ ભાઈ પાછું થઈ ગયું હે 11 રન. અને ભાઈના પહેલા બોલમાં 6 નહીં. ઉપર 11 નેટ અડી ગયો હે. થયા તો 11 જ થયા પણ હવે 9 કહી દો. 9 ને 4 10 કે 13 રન થઈ ગયા હે હવે આપડા. 13 રન. ઓ મિસ ફિલ્ડિંગ નિકુંજભાઈ 14. એ બાઉન્ડ્રી નથી આવી એમના બેટ થી અને આપણે બોલરી બાડાનો છેલ્લો બોલ બહુ મસ્તીનો બોલ હતો. તો હાલો હવે જયરાજભાઈ ઉતરી ગયા છે એટલે હવે આપણે ઓનલી જે મિમિક્રીમાં હવે જોવાનું રહે શું થાય છે. આપણી મિમિક્રી તમને ગમશે ને કોઈને પણ જોઈ લઈ. લાસ્ટ બોલ અને જયરાજભાઈ નો પહેલો બોલ છે. જીતવાની એક પ્લેનિંગ રહી છે દેવેન્દ્રભાઈ અને તમારા કાળુભાઈ ની. શું રહેવાનું છે હવે જોઈ લઈ શું પ્લેનિંગ કરી છે જીતવા માટે. કઈક અંદરો અંદર તો થઈ છે. વાહ 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 બચી ગઈ આઉટ થતા થતા. આવા ઈઝી કેચ ના દેવા. હું તમારી ટીમમાં છું તું તારે. અરે બચ્ચુભાઈ અરે 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 1 રન દઈ દીધો. ટોપીમાં દેખાય હરખું. વાહ જયરાજભાઈ 1 રન દોડી ગયા. હાલો અરે 2 રન દોડવાની વાત છે. 2 રન દોડવાની છે. દોડી ગયા જયરાજભાઈ ને જાડુભાઈ આપડા કેટલા છે? બે આવી ગયા. આપણે આઉટ થઈ ગયા છે. જાડુભાઈ આઉટ થઈ ગયા છે. હવે सामने वाली टीम बहुत खुशी हो चुकी है उन लोगों को. अभी हिंदी में बात करेंगे हम लोग क्योंकि पाजी क्या हुई लस्सी पी के आई बांबर मारे उतरવાનું છે. હવે તમારે મિમિક્રીમાં એમ કહેવાનું રહેશે કે બાંબાભાઈ આવ્યા અને એવા ગયા. 1 રન 2 આવી ગયા. ભાઈ ચંપલા પહેરી લેવા. ઉતરવું જોઈએ તો જયરાજભાઈ હવે અમારી થઈ ગઈ બેટિંગ અને હું આઉટ થઈ ગયો કેમ કે હું બોલર છું.
મેં ઇન્ટરવ્યુ માં કીધું હતું ને કે આજ ખેલ તમને રન નહીં થવા દઉં તો એટલે રસિકભાઈ 28 રને આ વખતે મેં એમને ઇન્ટરવ્યુમાં સ્ટ્રેટેજી એમની પૂછી હતી ને એમની સ્ટ્રેટેજી એકદમ સાચી પડી છે. 28 રને જીત છે અમને 8 ઓવરમાં. તો કોણ ઉતરે બેટિંગ કરવા? નિકુંજ. કેવું લાગ્યું તમારી ટીમના 28 રન થયા તો તમને કેવું રન થયા છે ભાઈ. હવે બોલો. પેલા નશામાં તમને ઉતરી તમારી જાઓ. ટીમના 27 રન થયા તમને કેવું ફીલિંગ થાય છે? અમને બહુ સારું ફીલ થાય છે. કેમ કે તમે અમને રોકી લેશો? હવે અમારી બોલિંગ ઉપર તમે ધ્યાન દેજો. હાલો. હા રસિકભાઈ ઉતરે છે અમારે, તમે અહીંયા આવી જાઓ કોમેન્ટ્રી માટે ભાઈ. બ્લુ ટી શર્ટ વાળા ભાઈ શું કર્યું તમે યાર? મન તો થયું આ ભાગશે એટલે હું ભાગ્યો એટલે તો ઓલું રહી ગયું. હાલો રસિકભાઈ સામે વહી ગયા. હાલો ભાઈ આજે એક વિકેટ જતા અમારી. હાલો આને નથી ગયો ચોકો નથી ગયો. હાલો એક હજી એક રન આવ્યો છે. કેટલા રન દિયા? 4 જ નથી થયા? એટલે હું વેલો આઉટ થઈ ગયો ને. હાલો હજી એ ચોકો હા ગયો ધીરજભાઈ હા ગઠિયો પકડાઈ ગયો દડો. આનું હું શું કરું ભાઈ? હું નથી કરતો. લે અલ્યો એ આ દેવેન્દ્રભાઈ ખારમાં દડો નાખતા અને વાહ વાહ મિસ ફિલ્ડિંગ વાહ. દેવેન્દ્રભાઈ અમે તમારો ભાઈ છે હો. ધ્યાનથી ભાઈ એક બેટિંગ માં ને એક બોલિંગ માં. અને મનમાં કાંઈક દેવેન્દ્રભાઈ બોલ્યા સમજાણું નહીં. ભાગો. અરે વાહ પાજી વાહ. ફ્રી માં ચોકો દેતા. ફ્રી માં ચોકો દઈ દીધો ભાઈ. વાહ બાજી વાહ. પાજીને તડકો લાગી ગયો છે હરખો. હાલો ભાઈ બોલર આવતા ને રસિકભાઈ આવો શું કરો છો? નથી. નથી પેલો બોલ વાહ વાહ ચોકો. વાહ રસિકભાઈ વાહ. પેલા બોલે ચોક્કો, રસિકભાઈ માર્યો. સિક્સ. બીજા બોલે છક્કો. ભાઈ માયરો. એકવીસ થઈ ગયા છે. હા હજી એક છક્કો મારી દીધો એટલે જીતી ગયા. બીજા બોલે છક્કો. જયેશભાઈ તમને કેવું ફીલિંગ થાય છે? ઓ ભાઈ છાતીમાં દોડો આવતા. ઓરે ભાઈ 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 ડાયરેક્ટ વિકેટ દો ભાઈ. ડાયરેક્ટ હાલો વિકેટ. તમે જાઓ. હાલો શું નામ છે તમારું? વિપુલભાઈ. વિપુલભાઈ. અરે ભાઈ ભાઈ નાખો પણ છૂટો ઘા એટલે ડાયરેક્ટ એમાં જીડ્યું વિકેટમાં ડાયરેક્ટ. હા દેવેન્દ્રજી આવી ગયા છે. સામે રસિક છે. હા પાછા ભાઈ સામે અને આ ભાઈએ દીધો નો દીધો ચોકો અને ભાઈ ભાઈ સ્ટમ્પ નો હોય. જયેશભાઈ મૂંઝવણમાં છે વધારે. ચિંતા થઈ રહી છે એમને. એની ટીમ હારી જવાની છે. એમની ટીમ ઉપર ખૂબ જ મોટું સ્પેશલ આવી રહ્યું છે. અને ચોકો ચોકો ગયો કે નહીં ચોકો? 4. હાલો ભાઈ ચોકો ગયો છે. રન ઘટે. કેટલા રહ્યા? 26. ઓ એક ઘટે 2. 28 છે. 28. હાલો ભાઈ 2 રન ઘટે અને એક વાઇડ. વાઇડ નાખતા દેવેન્દ્રભાઈ. એમને વાઇડ જ હતો. પગમાં આઈડો. હાલો ભાઈ નથી વાઇડ. જયેશભાઈની ટીમ ખૂબ જ પ્રેશરમાં આવી ગઈ છે. અને જયરાજભાઈ ખુદ પ્રેશર માં આવી ગયા. જોરે જોવો ગાંડા કાઢતા. ગ્રાઉન્ડમાં વચ્ચે કાઢો જયેશભાઈ. અરે નાતી હાથમાં છૂટો ભાઈ. 27 રન કેચ મિસ થતા જયેશભાઈ ખૂબ જ ગુસ્સે થાય છે.
આ ગ્રાઉન્ડમાં વચ્ચે આવીને કરો જયરાજભાઈ. સારા લાગશો. અરે યાર, હાલો ભાઈ જાઓ હાલો. એક જ રન ઘટે જો ભાઈ. આ ભાઈ નું નામ ભૂલાઈ જાય છે. શું છે? વિપુલભાઈ. 1 રન ઘટ્યો ખાલી. ભલે રસિક. હાલો ભાઈ, પાછા બોલર આવી ગયા છે અને આ દીધો. ભાગો 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 ભાગો. ઓ ભાગો રે યાર. અરે યાર, ડાયરેક્ટ આમ હાથ જ માર્યો, ડાયરેક્ટ વિકેટ માં જઈ ભાઈ દડો. પાછી શું કર્યું ખબર છે? પાછી આમ પકડાયો ને ઓલા હાથ આઉટ ડાયરેક્ટ. ભાઈ કાયદેસર હો, બાકી મજા આવી ગઈ.